તમારા વિના રે અમને લાડો કોણ લડામે દાદા તમારી સગુણાને જાવું સાસરે બાપુ તમારે દેવું હોય તે દેજો શેઠાની માટે મારે હાલવું રે માણા દાદાએ લીધા સ્વીકારીના દાન લાડકીને હે તેવડા વિયારે માણારા લાડકીને હે તેવડા વિયારે માણારા મારે વિરાત મારે દેવું હોય તે દેજો શેઠાની વાટે મારે હાલવું રે માણારા એ વીરાય દીધા વીરાય દીધા રૂડા જવતલના દાન રે વીરાય દીધા રૂડા જવતલના દાન એ તેથી બેનને વડાવ્યા રે માડારા એ તેથી બેનને વડાવ્યા રે માડારા મોતીડા બાંધી લે છે રે તારે જાવું મારે કાગે રે હા બેટા શિખામણ કોઈની ના લેજો શિખામણ દાદાની લઈ લે સાસરિયામાં સંપીન રે જો મારા બહાર પિયરિયામાં હાજરી દેજો આસુડા લૂસી લે છેડલે આસુડે પીજાણી ચૂંદડે આસુડે પીજાણી ચૂંદડે આસુડે પીજાણી અરે રાજભાઈ દીકરી તો હું વડાવી શકો રાજન માટે સાથે બે ભોજન મીઠા કરો રાજભાઈ અરે રાજભાઈ જમાલો જમવાની વાતો એક બાજુ રહી રાજ તમને બે સવાલ કરો છો જે વાત હોય કે સત્ય વાત કરજો રાજભાઈ જમાલો કહો રાજભાઈ અરે રાજભાઈ જમાલો આજ દીકરી ઉડાવતા આટલા બધા આંસુ તમારી આંખોમાં કેમ આવરી આશે રાજન અરે રાજભાઈ એમાં તે કયો બાપ હોય કે દીકરી વડાવતા જેમની આંખોમાં આંસુ ના આવે રાજવી અરે રાજવી જમાલો વાત તો તમારી સતી છે રાજ તમારી આંખોમાં કોઈ બીજી પ્રકારના આંસુ દેખાઈ રહ્યા છે રાજવી જમાલો
માટે રાજવી યજમાન હાજ તમારા સંતાનની અંદર દીકરા કેટલા અને દીકરીઓ કેટલી છે? હા રાજવી, જો સંતાનની વાત કરતા હોય ને રાજન, તો દીકરી મારે આંગણીએ તણ રમે છે રાજવી, દીકરો મારે એક પણ નથી. અરે ખામોશ રાજવી યજમાન, જો મને આવી ખબર હોત કે તારે સંતાનની અંદર એક પણ પુત્ર નથી તો મારા પુત્ર પ્રતાપની જાનતના આંગણા સુધી ન આવત રાજવી યજમાન. માટે રાજવી યજમાન, આજે જ્યાં સુધી તારે ઘેર પુત્રનું માણું ન થાય ત્યાં સુધી મારા વિકટ કટમાં પગ ન મૂકતો. કદાચ પગ મૂકો રાજન ભડિયારને ખબર પડી આજ તારા રેરા જેવડા ટુકડા કરી આજ મારા કઢના કંકરે લરકાડી દે છે રાજવી યજમાન. રાજવી, તો જતા જતા તમે પણ સાંભળતા જાઓ કે જ્યાં સુધી મારે ઘરે પુત્રથી પણ ના બધાય ને રાજવી, ત્યાં સુધી મારે પણ પિંગલગઢના ઝાડમાં જોવા અગ્રાજ છવર. અરે રાજવી યજમાન, અત્યારે તો મારા પુત્ર પ્રતાપની જાન રણમાં ભૂગી છે. કદાચ જો તમારે વેર મારું હોય તો આવી જાજો મારા પિંગલગઢને પાદર. જય માં ભવાની, જય માં ભવાની. અરે વીરા પ્રધાન, રાજમાંથી તમારા માતુશ્રીને બોલાવો. હે આજે પરદાન બોલાવે માતા આવજો રે. એ આવજો રાજને દરબાર, આવજો રાજને દરબાર વીરો પરદાન. હે આજે પરદાન બોલાવે માતા આવજો. અમારા નાથ, આજે લાડકી સગુણાને બનાવી, હજી તમારા નિર્ણયથી આશરાની ધાર નથી સુકાતી. હા સતી, હજી તે કઈ વાતનું દુઃખ છે? હા સતી, તમારા કહ્યું મુજબ આપણી દીકરીને સાસરે વડાવી, હવે મને ખુશીથી વન જવાની રજા આપો સતી. અમારા નાથ, આજે ભક્તિ જે કરવી હોય તો રાજા થઈને નિરંક થઈને જવું પડે. માટે માતાના મુંગટ અને હાર અમને સોંપતા જાઓ, જેથી કરી વન ગયા પછીના દિવસો એના સહારે અમે ગુજારી હા શકીએ. સતી, હે આજે માથાનો મુગટ સતી તમને સોંપું. એ સોંપી દઉં રાજના વેમાં, આર માથાનો મુગટ સતી તમને સોંપું. અમારા નાથ, હે આજે સિરોહી તલવાર પ્રદાન તમને સોંપું. હે આજ રાજ રે હરાવો રૂડી જોને નીતાથી રે. હે કોઈને વાજિયાનો રાખજો મારા નાથ, રૂવે રે મારી આંખ લડી, રૂવે રે મારી આંખ લડી, રૂવે રે મારી. એ હાલો હું સૌ ટાઈટ નો ઈ ભૂલી ગયો હું સૌ. એ હાલો પુજારી વાત, પુજારી શિવ શંકર નો પુજારી. મારે પૂજા કરવી, મારે પૂજા કરવી શિવ શંકરની. મહાદેવ મહાદેવ લાઈવ સેવા કરવા બેસી જાવ. આ થોડીક ટાઈટ છે કેવું લાગે છે ને? જબામાંથી હું હરવા આવતા હે પવન.
ગજાનંદ કી જય મહાદેવ ગણપતિ. તો ચાર ચાર જંગલ ફરી વળ્યો, સામે ધજા દેખાય છે, ધજા દેખાય છે તો ત્યાં મંદિર હશે, મંદિર હશે તો ત્યાં પૂજારી મહારાજ હશે. તો પૂજારી મહારાજને કહું કે ક્યાં ભગવાનનું મંદિર છે? પૂજારી મહારાજ, આવો આવો ભગત, વેવો આવો. કેમ છે? મજા આવો બાપુ. હા હા બોલો. ક્યાં ભગવાનનું મંદિર છે? આ પેલા હતું ઈ, પેલા ક્યાં ભગવાનનું હતું? અત્યારે છે ઈ. પણ ક્યાં ભગવાનનું છે? મહાદેવનું મંદિર છે. મહાદેવનું છે. હા, તો મારે એની પૂજા કરવી છે. હા બે જાવ બે. તારી ધૂના લાગી ભોળા, તારી ધૂના લાગી, હે હર પ્રભુ ભોળા, તમારી ધૂના લાગી. નમઃ શિવાય, હો નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય. દરબાર રે રાજ મારા ડોલે, આવો કોણો જજો મહાભૂપ રે રાજ મારા ડોલે. એને પાછું મારીને ગાડું મારે રાજ મારા ડોલે. ડોલે 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 ડોલે. દરબાર રે રાજ મારા ડોલે. હાલ ડોલ થાલી વાથી હાલ ડોલ થાય, દેવોના દરબાર આજે હાલ ડોલ થાય. હાલ ડોલ થાલી વાથી હાલ ડોલ થાલી વાથી હાલ ડોલ થાય. ભ્રમાના ભ્રમણ હાલ ડોલ થાય. હાલત થાતી હાલત થાય, દેવોના દરબાર યાદ હાલત થાય. હાલત થાતી હાલત થાતી હાલત થાય, દેવોના દરબાર બર બર મસ. મારું ફર્નિચર ફરી ગયું. રેડી રેડી થઈ ગયું. મેં થોડું કઈ કીધું. બાર બાર માસ નહીં, વાર બાર દિવસ નહીં, ફક્ત સારા 3 દિવસની અંદર આજ મારું ઇન્દ્રાસન ગોપના બાંદરાની માબક હાલત ડોલત ડોલી રહ્યું છે. આવત કોણ કાળા માથાનો માનવી જાગ્યો કે આજ મારું ઇન્દ્રાસન પડાવી લેવા માંગે. સામે શિવજીનું મંદિર દેખાય, એની અંદર કોઈ તપસ્વી તપ કરતો હોય એવું લાગે જ મારું ઇન્દ્રાસન પડાવી લેવા માંગે. તો લાય આજ મારી શિવર તલવાર તેના ધરતી મસ્તક જુદા કરું. પેલો ઘા મારતા આજ મને મારી તલવાર મારી શમશેર જગો દઈ રહી છે. લાય આયો લાય આયો લાય. કોણ અહીંયા? મારો બિસ્તરો રમણ ભમણ. ભક્તરાજ, આ તમે શું કર્યું? આ બિસ્તરામાં અનમોલ રતન હતું. જવો જવો. આ